તો જે રીતે તમે કહ્યું કે પેરેન્ટ કંપની દ્વારા ક્યુમિન્સ ઇન્કોર્પોરેશન જે છે તેઓએ 2025 વર્ષ માટેનું જે ગાઈડન્સ આપ્યું હતું તે ફરીથી વિડ્રો કરી લીધું છે અને આ વિડ્રોવલનું જે મુખ્ય કારણ છે તે ટેરિફ વોરના લીધે જે અનિશ્ચિતતાઓ બનતી દેખાઈ રહી છે તેના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આના પર મેનેજમેન્ટે તેઓના કોન્કોલ પર શું કહ્યું છે તો પાવરગ્રીડ રેવન્યુઝમાં તેઓ 5થી લઈને 15% ગાઈડન્સ તેઓ દ્વારા આપવામાં આવ્યું હતું પહેલાં, અને પાવરજેન રેવન્યુઝ જે ઇન્ડિયામાંથી જનરેટ થાય છે તેમાં ડોલર ટર્મ્સમાં 11% વાય ઓન વાય બેસિસ પર ઘટાડો જોવા મળી શકે છે. INR ટર્મ્સમાં 7થી 8%નો વધારો જોવા મળી શકે છે. એનાલિસ્ટ્સના મતે તેઓ 10%ના વાય ઓન વાય બેસિસ પર ગ્રોથની અપેક્ષા રાખી રહ્યા છે. ક્યુમિન્સ ઇન્કોર્પોરેશન એટલે કે જે પેરેન્ટ કંપની છે તેના Q4માં ભારતમાં રેવન્યુમાં 14%નો ઘટાડો જોવા મળ્યો છે વાય ઓન વાય બેસિસ પર, અને જ્યારે Q4માં ભારતમાં પાવર બિઝનેસમાં રેવન્યુમાં 11% તેઓના મતે ઘટી શકે છે. અને આનું મુખ્ય કારણ છે કે જે ગયા વર્ષે ભારતમાં પાવરજેનના વેચાણમાં જે નબળાઈ જોવા મળી હતી તેના લીધે પ્રી બાઇંગ ઇફેક્ટના લીધે આ જોવા મળ્યું છે, અને આ નબળાઈનું કારણ એન્ડ માર્કેટ્સની મંદી ન હતું, પણ ગયા વર્ષે INR ટર્મ્સમાં વાય ઓન વાય બેસિસ પર અને સાથે જ વાય ઓન વાય બેસિસ પર 40%નો ગ્રોથ પણ જોવા મળ્યો હતો. એટલે જુઓ, ગયા વર્ષે એક સારો મોટો બેઝ હતો, એ બેઝની સામે ગ્રોથની અપેક્ષા હતી, પરંતુ ઘટાડો અહીંયા ગ્રોથમાં જોવા મળ્યો અને એને લઈને થોડું ગાઈડન્સ પણ એમણે અત્યારે ટેરિફ વોરને લીધે જે રદ કર્યું છે એ બધા કારણો બની રહ્યા છે. આજે ક્યુમિન્સની અંદર વેચવા લઈને આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા બદલ. અમિતજી, ક્યુમિન્સને લઈને આપનો મત ખાસ કરીને લેવો છે, કારણ કે જો આ એક એવું કાઉન્ટર રહ્યું છે કે જાંગડી ઓલમોસ્ટ છેલ્લા જાન્યુઆરી મહિનાથી કોઈ બહુ મોટી મૂવમેન્ટ નથી આવી. આજે પણ જુઓ, જે ઘટાડો આવ્યો છે સપોર્ટ લેવલેથી થોડીક બાઇંગ આવતી જોવા મળી રહી છે. કઈ રીતે કાઉન્ટરને જોવું જોઈએ? આજ જે રેન્જ ચાલી રહી છે લગભગ 2600-2700થી લઈને 3031-ની, એમાં જ લાગે છે કે કન્સોલિડેટ થશે? ક્યુમિન્સમાં અગર આપણે જોઈએ તો લાસ્ટ યર જૂન મહિના પછી એક કન્સિસ્ટન્ટ ડાઉન ટ્રેન્ડ જોવા મળ્યું છે, અને આ લગાતાર ચોથું ક્વાર્ટર છે કે જ્યાં સ્ટોક જે છે નેગેટિવમાં છે. કારણ કે મોસ્ટલી જેટલી પણ રિકવરી આવી હતી થોડી શેલો રિકવરી હતી ને ઇવેન્ચ્યુઅલી ઉપરમાં સસ્ટેનન્સ નતું જોવા મળ્યું અને ડાઉન સાઇડમાં રિઝ્યુમ થયું હતું. તો કંઈ ના કંઈ પર જે રેન્જ જે છે આ સ્ટોકમાં ડાઉન સાઇડમાં શિફ્ટ થઈ છે. નો ડાઉટ શોર્ટ ટર્મ ચાર્ટ્સમાં થોડું ઓવરસોલ્ડ કન્ડિશન છે, બટ સ્ટીલ જે સ્ટેબિલિટી જે છે, જે પોઝિટિવ ફોલો થ્રુ જે છે હજી સુધી મિસિંગ છે. તો આઈ ફીલ કે 3000ના જે લેવલ છે એક ઇમિડિયેટ હર્ડલ છે, અને જ્યાં સુધી આ 3000 નીચે રહેશે એનું અંડરટોન જે છે થોડું નેગેટિવ રહેશે, અને પોસિબિલિટી છે કે ડાઉન સાઇડમાં 2500ના લેવલ્સ પણ આવી શકે. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી આપણને ઘટાડા તરફી કારોબાર ક્યુમિન્સની અંદર પણ જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ એ સાથે જ અત્યારે સમય થઈ રહ્યો